ખૂબ આટલું મોટું ગામ છે, પણ ગામ આખું એકજૂટ છે, ગામમાં આટલો બધો હંપ છે કે જ્યારે ગામનો વિષય આવ્યો ને અવડું આખું ગામ ભેગું થઈ ગયું તો એ હંપ બદલે તે હું તો કહું ભગવાન આપણને બહુ શક્તિ આપે, સારી બાબત કહેવાય. અને બહુ મૂળ મુદ્દાથી આપણે વાત કરીએ કે આ થાંભલો આવ્યો, વળતરનો પ્રશ્ન, આ તે, એ તો બધા પ્રશ્ન બીજા નંબરના છે. સૌથી મોટો પ્રશ્ન, હું હમણાં ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં ધારાસભ્ય તરીકે 1 મહિનો અંદર બેઠો. અલગ અલગ નેતાઓ મને મળ્યા, 2-4 ટર્મથી ચૂંટાતા હોય, સાંસદ રહી ગયા હોય, મંત્રી રહી ગયા હોય, પાછા ચાલુ ચૂંટાણા હોય, અધિકારીઓ, બધાને મળ્યો અને સતત મળતો રહેતો હોઉં છું. સરકારી કામથી આઈએએસની ચેમ્બરમાં જાઉં, સેક્રેટરીને મળું, ચીફ સેક્રેટરીને મળું, એડિશનલ સેક્રેટરીને મળું, આને મળું, તેને મળું, મળતા રહેતા હોય, વાતોમાંથી વાતો થાય. સૌથી મોટો મુદ્દો એ છે કે ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા સાહેબો અને એ સાહેબોના સાહેબો નેતાઓ, એ બધાને ખબર પડી ગઈ છે માણા બધું વેર વિખેર થઈ ગયેલું. એક જણાના ટેકો નહીં આપે. ગાંધીનગરમાં વાતોથી આ વાત કે કોંઢ ગામમાં 34 ખેડૂતોના ખેતરમાં થાંભલો આવશે તો બાકી જ્ઞાતિ કહે તો એ બરાબર. આપણા બધાનો ગામડામાં રહેતા તમામ લોકોનો, બધી જ્ઞાતિ, તમામ લોકોનો સૌથી પહેલો ઉપરવાળા આપણને